ઓમ નમઃ શિવાય। કુંભ રાશિના જાતકો આવનારો સમય એટલે કે 10 જુલાઈથી લઈને 20 જુલાઈ સુધીનો સમય તમારી જિંદગીમાં ખૂબ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। ગ્રહોના રાજા સૂર્યદેવ 16 જુલાઈના રોજ પોતાની રાશિ પરિવર્તન કરીને તમારા છઠ્ઠા ઘરમાં એટલે કે કર્ક રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ઉચ્ચના ગુરુ પહેલાથી જ બિરાજમાન છે। અહીં પહોંચીને સૂર્ય એક શત્રુહંતા યોગનું નિર્માણ કરશે, જે તમને તમારા જીવનમાં મહત્વપૂર્ણ સિદ્ધિઓ સુધી પહોંચાડશે। પરંતુ આ સમય દરમિયાન તમારે 3 વસ્તુઓ છોડવી પડશે। ઘણા દિવસોથી જીવનમાં જે સંઘર્ષ બનેલો છે, જેમાં ઈચ્છવા છતાં પણ આપણી અપેક્ષા મુજબ કંઈ થઈ રહ્યું નથી, આપણે જે કરીએ છીએ તેમાં નિષ્ફળતા મળે છે અને સમાજના કે ઘરના લોકો મહેણા મારે છે, આ બધું હવે બદલાવા જઈ રહ્યું છે। પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને ભગવાન જ્યારે પણ આપે છે ત્યારે હપ્પર ફાડીને આપે છે। તમારા રાશિસ્વામી શનિદેવની કૃપાથી આ 10 દિવસોમાં સૂર્યનું આ મહાપરિવર્તન તમારા જીવનમાં 3 શુભ સમાચાર અને 2 મોટી ચેતવણી લઈને આવી રહ્યું છે। 10 થી 16 જુલાઈ બુધાદિત્ય યોગનો પ્રભાવ। 10 થી 16 જુલાઈ સુધી સૂર્ય બુધ ગ્રહ સાથે મળીને બુધાદિત્ય યોગ બનાવશે। આ યોગ તમારા 5મા ભાવમાં બની રહ્યો હોવાથી નીચે મુજબના ફાયદા થશે। લવ લાઈફ, પ્રેમ જીવન માટે આ સમય ખૂબ જ સારો રહેશે। સ્પર્ધાત્મક પરીક્ષાઓ, કોમ્પિટિશન એક્ઝામની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય શ્રેષ્ઠ છે। સંતાન સુખ, બાળકો તરફથી સારા સમાચાર મળી શકે છે, તેઓ તમારું નામ રોશન કરશે। કરિયરમાં ખૂબ સારી તકો બનતી દેખાઈ રહી છે। આ યોગ તમારી અંદરની છુપાયેલી કાબિલિયતને બહાર લાવશે અને તમારા આત્મશંકાના વાદળો દૂર કરશે। તમારા રાશિસ્વામી શનિદેવ પણ અત્યારે ધન, કુટુંબ અને વાણીના ભાવમાં બેઠા છે। આ 3 આદતોને સંપૂર્ણપણે છોડવી પડશે। જો તમે જીવનમાં મોટી ઊંચાઈઓ પર પહોંચવા માંગો છો તો આ 10 દિવસોમાં આ 3 ભૂલો કે આદતોને છોડવી જ પડશે। નંબર 1, કડવી વાણી અને અપશબ્દો છોડો। શનિ ધન ભાવમાં હોવાથી મહેનતથી પૈસા તો આવશે, પરંતુ વાણી ખરાબ થઈ શકે છે। ક્યારેક તમારા મોઢામાંથી પણ અણધાર્યા શબ્દો નીકળી જાય, તેથી વિચારીને બોલો। અપશબ્દો બોલવાનું, કોઈની ખામીઓ જોવાનું છોડી દો અને પોતાના ભવિષ્ય તથા પરિવાર પર ફોકસ કરો। નંબર 2, બાળકો પર દબાણ કરવાનું છોડો। 5મા ભાવના બુધાદિત્ય યોગને કારણે તમારા બાળકોની બુદ્ધિ તીવ્ર બનશે અને તેમનો રસ્તો સારો રહેશે, પરંતુ તેમને વારંવાર ટોકવાની, નાની વાતો પર ટોર્ચર કરવાની કે સંભળાવવાની આદત છોડી દો। તેમની સાથે મિત્ર જેવો સંબંધ રાખો, નહીંતર ગેરસમજણ ઊભી થશે। નંબર 3, બીજા લોકો પર આંધળો વિશ્વાસ અને પૂછપરછ છોડો। તમારા કરિયરના સ્વામી મંગળ સુખ સંપત્તિના ઘરમાં બેઠા છે। તમારે તમારો રસ્તો જાતે બનાવવાનો છે। કરિયર, જોબ સિલેક્શન કે નવો બિઝનેસ શરૂ કરતી વખતે વધુ લોકોની સલાહ લેવાનું છોડી દો। લોકો તમારી પ્રગતિ જોઈને તમારી ટાંગ ખેંચશે અથવા ખોટી સલાહ આપીને રસ્તો ભટકાવશે। મુસીબત સમયે રડવા માટે કોઈનો ખભો શોધવાને બદલે પોતાના અનુભવ પર વિશ્વાસ રાખો। 16 જુલાઈ પછીની સ્થિતિ, શત્રુહંતા યોગ અને વૈવાહિક જીવન। શત્રુઓનો નાશ। 16 જુલાઈના રોજ સૂર્ય જ્યારે છઠ્ઠા ઘરમાં ગુરુ સાથે યુતિ કરશે, ત્યારે બનતો શત્રુહંતા યોગ તમારા ગુપ્ત શત્રુઓનો વિનાશ કરશે। જે લોકો તમારી પીઠ પાછળ ખરાબ વિચારે છે, તેમને ધૂળ ચટાવશે। વૈવાહિક જીવન। વિવાહના કારક શુક્ર તમારા 7મા ઘરમાં હોવાથી લગ્ન જીવનમાં મધુરતા આવશે, પરંતુ ત્યાં બેઠેલા કેતુ ક્યારેક તમારામાં જિદ્દી સ્વભાવ કે ઈગો પેદા કરી શકે છે, જેનાથી પરસ્પર અથડામણ થઈ શકે છે। આર્થિક રાહત અને ચેતવણી। સૂર્યના પરિવર્તનથી દેવામાંથી મોટી રાહત મળશે, પરંતુ સૂર્ય અહંકાર પણ આપી શકે છે।
તેથી તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે કોઈ પણ પ્રકારની બહેસબાજી ન કરતા. આ દિવસોમાં કામનું બોજ અને માનસિક તણાવ વધી શકે છે. તેનાથી બચવા માટે પરિવાર સાથે બેસીને જમવું અને સમય વિતાવવો જેથી મન પ્રસન્ન રહે. જીવનને બદલી નાખનારા 2 મહાઉપાય. રાશિસ્વામી શનિદેવ અને કેતુના પ્રભાવને શાંત કરવા માટે આ 2 ઉપાયો ખૂબ જ જરૂરી છે. નંબર 1. શનિદેવ માટે હાયાદાન. શનિવારના દિવસે એક વાટકીમાં સરસવનું તેલ લો, તેમાં પોતાનો ચહેરો જુઓ અને ત્યારબાદ તે તેલ ભરેલી વાટકી કોઈ શનિ મંદિરમાં દાન કરી દો. આનાથી બધી અલાબલા, ખરાબ નજર અને દુર્ભાગ્ય સમાપ્ત થઈ જશે. નંબર 2. કેતુ ગ્રહ માટે કૂતરાની સેવા. રસ્તાના કૂતરાઓને પોતાની ક્ષમતા અનુસાર રોટલી, બિસ્કિટ કે દૂધ ખવડાવો અથવા ડોગ શેલ્ટરમાં દાન કરો. કેતુને મજબૂત કરવાનો આ સર્વશ્રેષ્ઠ ઉપાય છે. તો કુંભ રાશિના જાતકો, જો આ માહિતી તમને થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, આપની ચેનલને સબસ્ક્રાઇબ ઘંટડી દબાવીને તેને ઓન કરી લો, જેથી આવી નવી માહિતી સૌથી પહેલા તમને મળે. તેમજ કમેન્ટ બોક્સમાં 3 વાર જય શનિદેવ જરૂર લખજો, જેથી શનિદેવની કૃપા તમારા પર બની રહે. તમારી કોઈ પણ સમસ્યા હોય તો કમેન્ટમાં ચોક્કસ લખજો. અમે વિડીયોના માધ્યમથી તેનો ઉપાય આપવાનો પ્રયત્ન કરીશું. ધન્યવાદ.